અમરેલીના લીલાપીર-ધાર વિસ્તારમાં યુવકનો આત્મહત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યા થઈ હોવાનો પરિવારજનોનો આરોપ। સહકારી નેતા દિલીપ સંઘાણી સતત બીજી વખત બન્યા ઇફકોના ચેરમેન, તો બલવીરસિંહ વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત। 21 ડિરેક્ટરની બોર્ડ મીટિંગમાં સત્તાવાર જાહેરાત। હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર રચનાર મૌલવીના ભાઈની સુરત ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી પૂછપરછ। પોલીસની ટીમે નેપાળમાં હાથ ધરી તપાસ। મણિશંકર અય્યરના પાકિસ્તાન પરના નિવેદનથી સંગ્રામ, વાતચીતથી સમાધાન કરવાની અય્યરની વકાલત। પાકિસ્તાનની ભાષા બોલતા હોવાનો ભાજપનો પલટવાર। મહારાષ્ટ્રના નંદુરબારથી પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર। હિન્દુ આસ્થા વિરોધી કોંગ્રેસ હોવાનો આરોપ। ધર્મ આધારિત અનામત નહીં લાગુ કરવાનો પીએમ મોદીનો હુંકાર।